શહેરી વિસ્તારમાં યમરાજ બનીને દોડતા ડમ્પરે માસૂમનો ભોગ લઈ લીધો છે। અમદાવાદમાં ડમ્પરની અડફેટે 18 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું છે। શહેરના શિલદ સર્કલ પાસે તનય પટેલ નામનો વિદ્યાર્થી એક્ટિવા લઈને ટ્યુશનમાં જતો હતો અને તે દરમિયાન નજીકથી પસાર થતા ડમ્પર ચાલકે એક્ટિવા લઈને જતા વિદ્યાર્થીને અડફેટે લીધો, જેમાં તનય પટેલનું ઘટના સ્થળે મોત થઈ ગયું। અકસ્માતમાં માસૂમનો જીવ જતા ડમ્પર સ્થળ પર જ મૂકીને ચાલક ફરાર થઈ ગયો। ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ દોડી આવી મૃતક વિદ્યાર્થીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને પોલીસે મૃતકના પરિવારને પણ જાણ કરી છે। હાલ પોલીસે સ્થળ પરથી ડમ્પરને જપ્ત કરી ચાલકની શોધખોળ શરૂ કરી છે। સંવાદદાતા શુભમ ફોન લાઈન પર જોડાયા છે। શુભમ, ડમ્પરની અડફેટે વધુ એક વિદ્યાર્થીનું મોત થયું છે, શું વિગત? ચોક્કસ જે ઘટના સામે આવી છે શિલદ સર્કલ છે ત્યાં વહેલી સવારે 7 થી 7:15 વાગ્યાના અરસામાં જે તનય પટેલ નામનો વિદ્યાર્થી 18 વર્ષીય વિદ્યાર્થી હતો તે પોતાના ઘરથી ડીપીએસ સ્કૂલ તરફ જઈ રહ્યો હતો અને જે દરમિયાન એસપી રિંગ રોડ ઉપર આવેલ શિલદ સર્કલ ખાતે અકસ્માત સર્જાયો હતો। ડમ્પર ચાલક છે પૂર ઝડપે આવતો આ ડમ્પર ચાલકે છે તે એક્ટિવાને અડફેટે લીધું હતું અને જે નીચે પડેલા વિદ્યાર્થીના માથા ઉપરથી છે તે સમગ્ર ડમ્પર વાહન છે તે પસાર થઈ જતા ઘટના સ્થળ ઉપર જ આશાસ્પદ વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજતા પરિવારમાં શોક છે તે વ્યાપી જવા પામ્યો છે। મહત્વની વાત છે કે સમગ્ર જે અકસ્માતના ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ છે તે હાલ સામે આવ્યા છે। હાલ અમદાવાદ પોલીસ દ્વારા છે તે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જે ટ્રક ચાલક છે તે ટ્રક મૂકીને નાસી ગયો હતો તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે, તો બીજી તરફ સીસીટીવીના આધારે ગુનો દાખલ કરી અને વધુ તપાસ છે તે હાલ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ શુભમ, જાણકારી બદલ આભાર।